અત્યારના યુવાનો એવું કહેતા હોઈએ છે કે મને તો 10,000 સેલેરી મળે છે, તો હું તો 10,000 જેટલું કામ કરીને આપું ને, હું શું કામ જાજુ કામ કરીને આપું. હવે ગોંડલના ચરખડી ગામના એક ખેડૂતનો દીકરો પોતાના સપનાને ક્યાં સુધી લઈ જઈ શકે? શરૂઆતમાં મને એક 20 લાખનું કામ મળ્યું અને એ 20 લાખના કામમાં અમે 22 દિવસમાં પૂર્ણ કરેલું અને એમાંથી અમને સારો એવો પ્રોફિટ જનરેટ થયો 4 થી 5 લાખ રૂપિયા. એટલે ત્યારે એવું અમને થઈ ગયું કે અમે તો હવે રાતોરાત કરોડપતિ બની જશું. પણ એવું નથી હોતું. ફૂલ લોકડાઉનમાં 29 એપ્રિલ એટલે ફૂલ લોકડાઉન હતું, ત્યારે મેં મારું ટ્રેડિંગનું પહેલું બિલ બનાવેલું. ઓહો, 2020-21 હા, 2020 માં. ઓકે. મે મહિનાની અંદર મેં 1.5 કરોડ રૂપિયાનો ડામર સેલ કરેલો ફૂલ લોકડાઉનમાં. અચ્છા. યસ. એટલે મારા જે ફાધરનો કોન્ફિડન્સ હતો કે તું માર્કેટમાંથી પૈસા ગોતવા માંડ, ના મળે તો મને કહેજે, તો હું તને અપાવીશ એમ. અને એ કોન્ફિડન્સ અને એની હિંમત હતી, એના હિસાબે હું આજે અહીંયા સુધી પહોંચ્યો છું. એટલે એમના એક બે નિયમો હતા અને એ નિયમ ઉપર હું આજની તારીખે રન કરું છું કે કોઈ દિવસ કોઈનો 1 રૂપિયો ખોટો ના કરવો. તમારી પાસે અર્જુનની આંખ છે ને તમારા નામ પ્રમાણે? અર્જુનની આંખ તો 100%, કારણ કે અમે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફિલ્ડમાં છીએ અને અમે રોડના કામ, બ્રિજના કામ ટેન્ડર ભરવાના બંધ કર્યા, તો અમે અમારો કસ્ટમર બેઝ છોડ્યો નથી. અને આ ટાર્ગેટ ઓડિયન્સ પરથી કે તમે જે મુખ્ય વાત આપણે જે કરવા બેઠા છીએ જીપીબીએસ ને લગતી, તો જીપીબીએસમાં તમે સિલ્વર સ્પોન્સર છો અને આ 11 લાખનું ઇન્વેસ્ટમેન્ટ કરવાનું, કેમ કે જે લોકો મળ્યા, અમે એની પહેલા જ્યારે ચર્ચા કરી ત્યારે એમણે જ કહ્યું હતું કે આ એક્સપેન્સ નથી, આ ઇન્વેસ્ટમેન્ટ છે અને એનું કોઈ રિટર્ન ભવિષ્યમાં કંઈ ને કંઈ મળતું હોય છે. તો તમારું શું પર્પસ છે આ ઇન્વેસ્ટમેન્ટ પાછળ? કેમ તમે સિલ્વર સ્પોન્સર બન્યા છો? B2B પ્લેટફોર્મ બનાવીએ છીએ અને ઇન્ડસ્ટ્રીને વન સ્ટોપ સોલ્યુશન મળે એક જ જગ્યાએ. ઓકે. નાનું પ્રીમિયમ હોય કે મોટું પ્રીમિયમ હોય, એમને સર્વિસ થી લઈને બધી જ વસ્તુ એક જ જગ્યાએ મળે, એવું અમે અત્યારે પ્લાન કરી રહ્યા છીએ. ઇન્ફ્રામાં બધાને પ્રોબ્લેમ છે, તો આપણે શું કામ આની ઉપર કામ ના કરીએ કે જે પ્રોબ્લેમ છે એનું આપણે સોર્ટ આઉટ ટેકનોલોજી બેઝ કરીએ. તો અમે એક કોન્ટેક્ટ શેરિંગ મોડેલ બનાવેલું કે નિયર બાય મશીનરી જેને રેન્ટ ઉપર આપવી હોય એમાં અપલોડ કરે અને જેને જોતી હોય તો નિયર બાય એ લઈ શકે. આઈપીઓ પ્લાન કરી રહ્યા છો, શું ટર્નઓવર પહોંચ્યું? 8,000 નો પગાર, 20 લાખનો પહેલો કોન્ટ્રાક્ટ, અને હવે એ જર્ની ક્યાં પહોંચી છે? એ જ્યારે લેવાવાળો માણસ સ્ટ્રોંગ હોય અને વેચવાવાળો માણસ નબળો હોય તો લોન પે નથી થતી અને ટ્રાન્સફર નથી થતી, અમાઉન્ટ મશીનરી ટ્રાન્સફર નથી થતી, રાઈટ? જ્યારે લેવાવાળો નબળો હોય અને વેચવાવાળો સ્ટ્રોંગ હોય ત્યારે મશીનરી ટ્રાન્સફર નથી કરી શકતો સામેવાળો પર્સન. તો એ બેયની વચ્ચે અમે મધ્યસ્થી કરીને અમે ટ્રાન્સફર કરાવીએ છીએ અને એ બધું હેડક અમે લઈએ છીએ. કારણ કે મલ્ટિપલ આપણે કંઈક ડેવલપ કરતા હોય તો ક્યાંક ને ક્યાંક આપણી એરર કે ભૂલ, કે આજની દુનિયા એટલી ફાસ્ટ ચાલી રહી છે કે આપણું મોડલમાં આપણે ટાઈમ લગાડી દીધો હોય કે કોઈ પણ વસ્તુ, પણ જે કાંઈ વસ્તુ થાય છે એ સારા માટે થાય છે. મહેનત કરીને તમારે છોડી દેવાનું કે ઉપરવાળાએ જે કર્યું છે સારા માટે કર્યું છે. મહારાજા ભગવતસિંહજીનું ગોંડલ રાજ્ય જે એના સુશાસન અને ઇતિહાસ માટે જાણીતું હતું. હવે ગોંડલના ચરખડી ગામના એક ખેડૂતનો દીકરો પોતાના સપનાને ક્યાં સુધી લઈ જઈ શકે? એટલે આપણે જો આપણી સીમિત માન્યતાઓ પ્રમાણે કલ્પનાના ઘોડા દોડાવીએ તો આપણને થાય કે ખેડૂતનો પુત્ર છે તો પશુપાલનમાં કંઈક એક્સ્ટ્રા કરશે, ખેતીમાં ક્યાંક આગળ જશે, કાં તો નોકરી માટે ગોંડલ, કાં તો પછી ત્યાંથી રાજકોટ ને કાં તો અમદાવાદ સુધી જશે. પણ આજે હું આપણી માન્યતાઓને પડકાર આપે એવી એક કહાની તમને કહેવાની છું. એ કહાની નથી, એ વાર્તા નથી, એ વ્યક્તિ મારી સાથે છે અને એટલે જ એમની સફર તમારા સુધી પહોંચાડવાની છું. અને આ સફરમાં સૌથી રસપ્રદ વાત એ છે કે અર્જુનભાઈ પાંચાણીનું ગોંડલથી ગ્લોબલ સુધી, આખી દુનિયા સુધી પોતાની વાતોને અને પોતાના કામોને પહોંચાડવું. બિગ્નેશ ગ્લોબલ લિમિટેડના અર્જુનભાઈ પાંચાણી આપણી સાથે છે. અર્જુનભાઈ, વેલકમ ટુ જમાવટ. ખૂબ સ્વાગત છે આપનું. એકદમ સરસ. અને સૌથી પહેલા ખૂબ સ્વાભાવિક રીતે મારે એ જાણવાની ઈચ્છા છે કે એક તો બિગ્નેશ ગ્લોબલ લિમિટેડ શું કરે છે અને તમારી ગોંડલથી ગ્લોબલ સુધીની સફર કેવી રીતે શરૂ થઈ? બિગ્નેશ ગ્લોબલ લિમિટેડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રો મટીરિયલ અને કન્સ્ટ્રક્શન ઇક્વિપમેન્ટનું વન સ્ટોપ સોલ્યુશન છે
કે આજે ઇન્ફ્રા ઇન્ડસ્ટ્રીમાં જે રો મટીરિયલમાં પ્રોબ્લેમ છે, કન્સ્ટ્રક્શન ઇક્વિપમેન્ટમાં જે પ્રોબ્લેમ છે એનું સોલ્યુશન આપે છે ટેક બેઝ અને ઓપરેશન વર્ક. ઓકે. અને તમે જેમ મેં પ્રસ્તાવનામાં કહ્યું કે ખેડૂત પુત્ર છો, તો શું અભ્યાસ કર્યો અને કેવી રીતે આગળ વધ્યા, સફર કેવી રીતે શરૂ થઈ? મેં રાજકોટ દર્શન યુનિવર્સિટીમાંથી સિવિલ એન્જિનિયરિંગ કરેલું અને એના પછી 2012માં મેં પૂરું કરેલું. ત્યાર પછી 15 મહિના મેં આયરન ટ્રાયેંગલ લિમિટેડ કરીને કંપની છે, એમાં મેં રોડનો એક્સપિરિયન્સ લીધો. પણ જે મારો એ એક્સપિરિયન્સ છે ને 15 મહિનાનો, એ મારો ખૂબ જબરજસ્ત રહેલો હતો કે સવારના 7 થી રાતના 12-1-2 વાગ્યા સુધી કોઈ ટાઈમ જોવાનું નહીં અને કામ કરવાનું. અત્યારના યુવાનો એવું કહેતા હોઈએ છે કે મને તો 10,000 સેલેરી મળે છે, તો હું તો 10,000 જેટલું કામ કરીને આપું ને, હું શું કામ જાજુ કામ કરીને આપું. પણ મારી સેલેરી ત્યારે 8,000 હતી અને 8,000માં ત્યારે એઝ એ જુનિયર એન્જિનિયર 350 રૂપિયા બિલ આવતું કે જે કંપની ફ્રી ઓફ આપતી. પણ એનાથી જે વધુ બિલ આવે તો એ તમારા ડિડક્શન થાય તમારી સેલેરીમાંથી. મારું બિલ 2,000 થી 2,200 રૂપિયા આવતું અને એ મારી સેલેરીમાંથી ડિડક્શન થતું. ફોનનું બિલ? યસ. એનું રીઝન એ હતું કે હું ત્યાં 1 નહીં 2 નહીં 3 લોકોના કામ કરતો હતો. સાઇટ ઇન્ચાર્જ હતો, લાઇઝનિંગનું કામ જોતો હતો અને મશીનરીનું ને બધું હું જોતો હતો. તો એઝ એ પ્રોજેક્ટ મેનેજરના અંડરમાં મેં આખી સાઇટ 100 CR સાઇટ હતી અને 65 કિલોમીટરનો લેન્થ હતી રોડની. એ આખી સાઇટ હું જોતો હતો અને ધીમે ધીમે 6 મહિનાની અંદર આખી સાઇટ હું જોવા માંડ્યો અને 15 મહિના મેં જોબ કરી. મને જ્યાંથી જે એક્સપિરિયન્સ આવ્યો છે એ આજે પણ જે મારા આગળના કેરિયરમાં મને ખૂબ અનુભવ એ કામમાં આવ્યો છે. ઓકે. અને પછી ત્યાંથી તમે નોકરી છોડવાનો વિચાર કેવી રીતે આવ્યો? નોકરી છોડવાનો વિચાર નહોતો, એ હું શીખવા માટે ગયેલો હતો અને જ્યારે હું ત્યાં જોબમાં લાગેલો એની પહેલા કે જ્યારે મારું લાસ્ટ સેમ હતું એન્જિનિયરિંગમાં, ત્યારથી મારી પાસે પ્રાઇવેટ લિમિટેડ ફર્મ અને કોન્ટ્રાક્ટરનું રજીસ્ટ્રેશન હતું. મારી મિગ્નેસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ, મારું વિઝન પહેલેથી જ હતું કે મારે પોતાએ રોડના કામ કરવા છે અને મારે આગળ વધવું છે. એટલે એ વિઝન સાથે મેં અભ્યાસ કરતા કરતા મારી કંપની રજીસ્ટર કરાવેલી. પછી 15 મહિનાનો એક્સપિરિયન્સ લીધો અને પછી હું રોડના અને બ્રિજના અને એ બધા કામ કરવાનું શરૂ કર્યું. ઓકે. એટલે તમે જે આજે પણ ભારતમાં જેટલા પણ સફળ ઉદ્યોગપતિઓ છે હંમેશા એવું કરે કે એમની જ્યારે નેક્સ્ટ જનરેશન આવે તો એને સીધા હેન્ડઓવર આપવાની જગ્યાએ એમને કહે કે જા તું જા અને જઈને કામ કર ને કામ કરીને અનુભવ લે તો ખબર પડે કે બિઝનેસ કેવી રીતે થાય. તો એ તમે ઇન્ટર્નશિપ કરી ટૂંકમાં ત્યાં, પેડ ઇન્ટર્નશિપ, અને પછી તમારી કંપની શરૂ થઈ. એના અનુભવો કેવા રહ્યા શરૂઆતના? શરૂઆતમાં મને એક 20 લાખનું કામ મળ્યું અને એ 20 લાખના કામમાં અમે 22 દિવસમાં પૂર્ણ કરેલું અને એમાંથી અમને સારો એવો પ્રોફિટ જનરેટ થયો, 4 થી 5 લાખ રૂપિયા. ત્યારે એવું અમને થઈ ગયું કે અમે તો હવે રાતોરાત કરોડપતિ બની જશું. પણ એવું નથી હોતું. એના પછી અમને 3.5 કરોડનું પોલીસ હાઉસિંગનું બિલ્ડિંગ કામ મળેલું. એટલે એ ટાઈમે ફાધર ખેડૂત હતા, એમની પાસે તો શું મૂડી હોય, 5-10 લાખ રૂપિયા જે કઈ સેવિંગ હોય એ હોય. પણ આજે મારે તો 70-80 લાખ રૂપિયાની રિક્વાયરમેન્ટ હતી. એટલે મારા જે ફાધરનો કોન્ફિડન્સ હતો કે તું માર્કેટમાંથી પૈસા ગોતવા માંડ, ના મળે તો મને કહેજે તો હું તને અપાવીશ એમ. અને એ કોન્ફિડન્સ અને એની હિંમત હતી, એને હિસાબે હું આજે અહીંયા સુધી પહોંચ્યો છું. તો એ ટાઈમે મેં માર્કેટમાંથી 90 લાખ રૂપિયા મારી 21 વર્ષની ઉંમરે મેં ઉઠાવેલા. અને જોગાનો જોગ 2014માં મારા ફાધર એક્સપર્ટ થઈ ગયા. પણ એના પછી જે મારા મધરે મને જે હિંમત આપેલી, તો એ હિંમતથી આજે હું અહીંયા સુધી પહોંચેલો છું. તમે ઇમોશનલ થયા હું એટલે સમજી શકું છું, કેમ કે એક તો 21 વર્ષની ઉંમરે પોતાના છોકરાને એવું કેવું ભરોસા સાથે કે નહીં ઉપાડ માર્કેટમાંથી આટલા રૂપિયા, નહીં થાય તો હું કરી આપીશ, એવું જ અઘરું હોય છે. આઈ કેન અન્ડરસ્ટેન્ડ. એટલે એમના 1-2 નિયમો હતા અને એ નિયમ ઉપર હું આજની તારીખે
રન કરું છું કે કોઈ દિવસ કોઈનો 1 રૂપિયો ખોટો ના કરવો. બીજી વસ્તુ કે સવારથી સાંજ જે કાંઈ તારા ટેન્શન હોય, કોઈ પણ વસ્તુ હોય, એને ફૂલફિલ કરવા માટેની મહેનત કરવાની. પણ જ્યારે સાંજે આય એટલે આપણે કાઠિયાવાડી ભાષામાં કહીએ ને કે તારું પોટલું ખીતીએ ટીંગારી દેવું એમ. તો એ સાંજે તારું પોટલું ખીતીએ ટીંગારી દેવાનું, સવારે પાછું તારું જે હોય એ લઈ લેવાનું એમ. એટલે આટલા મારા ચડાવ ઉતાર આવ્યા અને આ બધું કરેલું એના પછી મને કોઈ દિવસ રાતે નીંદર નથી આવી કે મને પ્રોબ્લેમ થયો કે વિચાર આવું રાત ના આવે એવું મને કશું જ અત્યાર સુધી મને કોઈ પ્રોબ્લેમ નથી આવ્યો. અને પછી હું તમારી સફર વિશે જાણી રહી હતી અર્જુનભાઈ, તો મેં એમાં એ પણ જોયું કે આગળ જતા તમે મધ્યપ્રદેશમાં પણ આ રીતે ટેન્ડર ભર્યા અને કોન્ટ્રાક્ટ લીધા ને બધું. ત્યાં શું થયું? ત્યાં કોઈ પૈસા ફસાઈ ગયા હતા? મેં 24 વર્ષની ઉંમરે હું અહીંથી 4 કરોડની લોન સાથે 6 ટેલર મટીરિયલ ભરીને અહીંથી હું ગયેલો કે એમપી નો જાબવા અને ધાર એરિયા, જે આજની તારીખે ટ્રાઇબલ એરિયા છે, જ્યાંથી લોકો આજે રાતે પસાર થતા બીવે છે. તો ત્યાં મેં પ્લાન્ટ એસ્ટાબ્લિશ કર્યો અને 4 વર્ષ સુધી મેં મારો પ્લાન્ટ ચલાવ્યો, ડામર પ્લાન્ટ. અને ત્યાં મેં પ્રધાનમંત્રી પીડબ્લ્યુડી ના લગભગ 250 કિલોમીટરનો મેં રિન્યુઅલ કામ ત્યાં કરેલા. અને ત્યાંના લોકો એવું કહેતા હતા કે આ એરિયામાં તમે જતા થોડું ધ્યાન રાખજો કે ગમે ત્યારે મર્ડર થઈ શકે છે, લૂંટફાટ થઈ શકે છે એવું. પણ મને કોઈ પ્રોબ્લેમ ત્યાં આવ્યો, સારો અનુભવ રહ્યો. યસ. પણ પછી પૈસા પાસ ના થયા? હા, એ 5 વર્ષ પહેલા કે જ્યારે કોંગ્રેસ સરકાર ત્યાં આવી, તો એ ટાઈમે મારા બધા બીજેપી સરકારના કોન્ટ્રાક્ટ હતા અને કોંગ્રેસ સરકાર આવી તો એમને દેવા માફીમાં બધું ફંડ ડાયવર્ટ કરી દીધું, કિસાન દેવા માફીમાં. તો એને હિસાબે અમારું ત્યાં 4 થી 5 કરોડનું પેમેન્ટ સ્ટક થઈ ગયું. અને એ જર્ની તો જે 2-2.5 વર્ષની જર્ની રહી એ ખૂબ ક્રિટિકલ રહી મારી. પણ અમે અમારું ફાઇનલ હતું કે અમે અમારું સિવિલ બચાવીને અત્યારે સ્ટેબલ થઈને આગળ અમે કામ કરશું. તો એ ટાઈમે અમે 2 વર્ષ મારું જે પેમેન્ટ સ્ટક થયેલું, તો 7%, 12%, 15% એવી રીતના પેમેન્ટ આવેલું. અને એમાં તો ઘણા બધા સામ દામ ભેદ બધી વસ્તુ અજમાવી પડી હતી. પણ ધીમે ધીમે અમે એમાંથી બહાર નીકળ્યા. અને એ જ ટાઈમે મેં મારું ટ્રેડિંગ બિઝનેસ ચાલુ કરેલો. તો ફૂલ લોકડાઉનમાં 29 એપ્રિલ એટલે ફૂલ લોકડાઉન હતું, ત્યારે મેં મારું ટ્રેડિંગનું પહેલું બિલ બનાવેલું. 2020માં. ઓકે. મે મહિનાની અંદર મેં 1.5 કરોડ રૂપિયાનો ડામર સેલ કરેલો ફૂલ લોકડાઉનમાં. યસ. તો ત્યારથી મને પછી ટ્રેડિંગ બિઝનેસમાં કોન્ફિડન્સ આવી ગયો અને પછી ટ્રેડિંગ બિઝનેસ અમે 1.5-2 વર્ષ કર્યો. પછી જે મારો આઈડિયાસ હતો એની ઉપર અમે કામ કર્યું. એ મીગોનો જે આઈડિયા છે, યસ. અચ્છા, એ શું છે મીગો? શું કામ કરે છે મીગુ? એટલે કેવું છે કે આજે હું એમપીમાં હતો, હું રિસેન્ટલી અમદાવાદની અંદર રહેવા આવેલો અને મારું ફેમિલી બધું અમદાવાદમાં, મારા કોન્ટેક્ટ બધા રાજકોટની અંદર. તો મારે કોઈ પણ મશીનરી જોતી હોય ને તો મારે 4-5 મહિના માટે જોતી હોય તો હું રાજકોટથી શિફ્ટ કરતો એમપીમાં. રાજકોટના કોન્ટેક્ટ ઉપર નિયર બાય હું ગોતવાની કોશિશ કરતો, પણ એવું થતું નહીં. એટલે મને એક આઈડિયા એવો કે આજે ઇન્ફ્રામાં બધાને પ્રોબ્લેમ છે, તો આપણે શું કામ આની ઉપર કામ ના કરીએ કે જે પ્રોબ્લેમ છે એનું આપણે સોર્ટ આઉટ ટેકનોલોજી બેઝ કરીએ. તો અમે એક કોન્ટેક્ટ શેરિંગ મોડેલ બનાવેલું કે નિયર બાય મશીનરી જેને રેન્ટ ઉપર આપવી હોય એમાં અપલોડ કરે અને જેને જોતી હોય તો નિયર બાય એ લઈ શકે. બહુ સરસ. એક આખું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્ડિયામાં જેવું થઈ ગયું આ. યસ. એમાં કેવું હતું કે ઘણા અનસક્સેસ લોકોને આ ફિલ્ડમાં, ઘણા સક્સેસ લોકોને એ બધાને હું મળ્યો. તો એમનું કહેવાનું એવું થયું કે ઓનલી કોન્ટેક્ટ શેરિંગ મોડેલ નહીં, તમે બિઝનેસ ઓરિએન્ટેડ કંઈક મોડેલ બનાવો. પછી એ અમારું ઇઝી ક્વિક કરીને જે મોડેલ હતું એ અમે કોલેપ્સ કર્યું અને મીગો કરીને અમે નવી બ્રાન્ડ બનાવી. અને એમાં અમે અત્યારે ઇક્વિપમેન્ટ રેન્ટ કરીએ છીએ. ઇક્વિપમેન્ટ રેન્ટ ઉપર લઈને રેન્ટ ઉપર આપીએ છીએ. ઓલા ઉબેર જેવું કામ છે અમારું. પણ આજના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્ડસ્ટ્રીમાં કમ્પ્લાયન્સના બહુ મોટા ઇસ્યુ છે. તો એ અમે કમ્પ્લાયન્સ સાથે સપ્લાય કરીએ છીએ. અને
જે કહેવાય ને કે પેમેન્ટના ઇસ્યુઝ છે, તો એ પેમેન્ટ થી લઈને બધી જવાબદારી અમે ઉઠાવીએ છીએ અને અમે એનબીએફસી સાથે ટાઈઅપ કરેલું છે. તો અમને જે સપ્લાય કરવા વાળા છે વેન્ડરો, એને અમે ટાઈમલી પેમેન્ટ આપી દઈએ છીએ અને અમને સામેથી પેમેન્ટ મળે છે. અને મીગો એક ખાલી રેન્ટલ નથી કરતું, અમારી 4 સર્વિસીસ છે. રેન્ટલ, યુઝ ઇક્વિપમેન્ટ, બાય સેલ, જૂના મશીનરી અમે લેવેજ કરીએ છીએ, જેવી રીતના કારમાં સ્પીની છે, તો એવી રીતના અમારું સનાથલ સર્કલ પાસે અમદાવાદની અંદર મીગો મોલ છે. તો જેને મશીનરી સેલ કરવી છે તે ત્યાં પાર્ક કરે છે અને જેમને મશીનરી લેવી છે તે ત્યાં આવીને પરચેસ કરી જાય છે. તો બે વચ્ચે જે પ્રોબ્લેમ્સ છે કે જ્યારે લેવા વાળો માણસ સ્ટ્રોંગ હોય અને વેચવા વાળો માણસ નબળો હોય તો લોન પે નથી થતી અને ટ્રાન્સફર નથી થતી, અમાઉન્ટ મશીનરી ટ્રાન્સફર નથી થતી, રાઈટ. જ્યારે લેવા વાળો નબળો હોય અને વેચવા વાળો સ્ટ્રોંગ હોય ત્યારે મશીનરી ટ્રાન્સફર નથી કરી શકતો સામે વાળો પર્સન. તો એ બેયની વચ્ચે અમે મધ્યસ્થી કરીને અમે ટ્રાન્સફર કરાવીએ છીએ અને એ બધું હેડક અમે લઈએ છીએ. આજે ઇન્ફ્રા ઇન્ડસ્ટ્રી એટલે કેવું હતું કે સર્વિસ ઇન્ડસ્ટ્રી હતું, અને આજે સર્વિસ ઇન્ડસ્ટ્રી કહેવાય છે પણ સર્વિસ ઇન્ડસ્ટ્રી રહી નથી. કારણ કે મટીરિયલ, માણસો, મશીનરી, આ બધી જ વસ્તુ ભેગી કરીને એ પોતે હેડક લઈને કામ કરે છે, કોન્ટ્રાક્ટર. હવે આગળ જતા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્ડસ્ટ્રીમાં ધીરે ધીરે એમને સર્વિસ બેઝ આવવું જ જોશે કે એક બાજુથી રિસોર્સ એક્વાયર કરે, એક બાજુથી મશીનરી એક્વાયર કરે, કામ પૂરું થઈ જાય એટલે બે વસ્તુ છોડી દે. અચ્છા છે. આઈપીઓ પ્લાન કરી રહ્યા છો, શું ટર્નઓવર પહોંચ્યું? 8,000 નો પગાર, 20 લાખનો પહેલો કોન્ટ્રાક્ટ, અને હવે એ જર્ની ક્યાં પહોંચી છે? 100 CR નું ટર્નઓવર છે અત્યારે, અને આ વર્ષે અમે 250 કરોડ પ્લાન કરી રહ્યા છીએ. અને અમે આઈઆરડીએ લાયસન્સ લીધું છે કે આજે ઇન્ફ્રા ઇન્ડસ્ટ્રી અને કોઈ પણ ઇન્ડસ્ટ્રીમાં કેવું થાય છે કે કોઈ મોટા ઇન્સ્યોરન્સ હોય ને એ એજન્ટ થ્રુ થતા હોય છે. તો હવે આજે જે માર્ચ પછી આઈઆરડીએ જે નોર્મ્સ ચેન્જ કર્યા છે, તો એમાં બ્રોકિંગના ખૂબ મોટા રોલ રહેશે. એનું રીઝન એવું છે કે જે ઇન્સ્યોરન્સ છે એને આખું ચેન્જ કરી દીધું છે, ઇન્સ્યોરન્સ ઇન્ડસ્ટ્રી આખી ચેન્જ કરી દીધી છે, રૂલ્સ બધા જ ચેન્જ થઈ ગયા છે. તો પ્રોજેક્ટ ઇન્સ્યોરન્સ હોય, કોઈ ઇન્ડસ્ટ્રીના ફાયર ઇન્સ્યોરન્સ હોય કે પછી મશીનરી ઇન્સ્યોરન્સ હોય, તો વન રૂફ નીચે અત્યાર સુધી ઇન્સ્યોરન્સ નહોતા થતા. બ્રોકિંગ કંપની હોય તે શોકે કરતી હતી, પણ કોઈ એજન્ટ છે તેમની એક લિમિટેશન હતી, ત્યાં સુધી કામ કરતા હતા. પ્લેટફોર્મ બનાવીએ છીએ અને ઇન્ડસ્ટ્રીને વન સ્ટોપ સોલ્યુશન મળે એક જ જગ્યાએ. નાનું પ્રીમિયમ હોય કે મોટું પ્રીમિયમ હોય, એમને સર્વિસ થી લઈને બધી જ વસ્તુ એક જ જગ્યાએ મળે એવું અમે અત્યારે પ્લાન કરી રહ્યા છીએ. અને આઈઆરડી અમે લાયસન્સ લઈને એપ્રિલમાં જ અમે આઈઆરડી લાયસન્સ લઈને આવ્યા. અને સૌથી મહત્વની વાત જેના માટે આપણે આ ચર્ચા કરી રહ્યા છીએ, જીપીબીએસમાં તમે સિલ્વર સ્પોન્સર છો, એટલે 11 લાખ રૂપિયા ખર્ચવાનું કારણ શું? શું કામ તમે જીપીબીએસમાં સ્પોન્સર બન્યા? અત્યાર સુધી હું જ્યારે ઇન્ફ્રામાં હતો ત્યારે કોઈ અમારું માર્કેટિંગ કરવાનું કે એ વિચારવાનું કે એવું કશું જ અમારું નહોતું. પણ જ્યારથી અમે રો મટીરિયલમાં આવ્યા છીએ કે અમારું જે પ્લેટફોર્મ છે મીગો અને મિગનેસ, તો ટેક બેઝ પ્લેટફોર્મ છે અને એમાં અમે મેન્યુફેક્ચરિંગ કરીએ છીએ અને સપ્લાય કરીએ છીએ. અમે અમારી પોતાની બ્રાન્ડિંગ બનાવીએ છીએ અને અમારું ઈ કોમર્સ પ્લેટફોર્મ પણ છે. તો બે વસ્તુને પેરેલલ ચલાવવા માટે, એક બ્રાન્ડ ડેવલપ કરવા માટે અમે જોડાયા છીએ. તો જીપીબીએસ સાથે જોડાવાનું મુખ્ય કારણ શું? જીપીબીએસ સાથે જોડાવાનું મુખ્ય કારણ ગગજીભાઈ કે જે પ્રમુખ સેવક છે, તો એમને હું 2-3 વખત મળેલો. એમની જે એનર્જી છે, એમના જે પોઝિટિવિટી છે, તો એનાથી મને એવું લાગ્યું કે જીપીબીઓ સાથે જોડાવવું જોઈએ અને એક નેટવર્કિંગ થાય, એટલે એના માટે હું જોડાયેલો.
અને અર્જુનભાઈ, હું જ્યારે તમારી જર્ની જોઉં છું તો મને એક બહુ સ્વાભાવિક પ્રશ્ન થાય કે આજકાલ અમે એટલી બધી અનેક એવી સ્ટોરી જોઈએ કે જે બહુ જ દુઃખદાયક હોય કે ખૂબ નાની વાતમાં ખૂબ નાની ઉંમરના છોકરાઓ નાસીપાસ થઈ જાય. એટલે 20-25 વર્ષનો એવો સમય કે જ્યાં એમણે હજી દુનિયા જોઈ નથી, ત્યાં એ નાસીપાસ થઈ જાય છે કેમ કે બધાની પાસે, જેમ તમારા પપ્પાએ તમને કહ્યું ને કે પોટલું ત્યાંથી ટંગાવી દેવાનું, બસ એવું કહેવાવાળું કોઈ હોતું નથી અને કદાચ એ લોકો સમજી નથી શકતા. તો તમે પણ યુવાન છો, તમે આખી આ જર્નીના ઉતાર ચઢાવ જોયા છે, તો એ છોકરાઓને તમે શું કહેશો કે જે બહુ જલ્દી હતાશ થઈ જાય છે અથવા એમને એવું લાગે છે કે સક્સેસ એમના માટે બની જ નથી? એ યુવાનોને હું એક કહેવા માંગીશ કે એક તો તમે જે ફિલ્ડમાં છો એને વારંવાર ચેન્જ ના કરો. એ ફિલ્ડમાં શું પ્રોબ્લેમ છે, આપણો શું પ્રોબ્લેમ છે, એનું તમે સોલ્યુશન લઈ આવો. કે આજે ઘણા બધા છોકરા એમ કહે કે મારે તો 6 મહિનાની અંદર તો એ સાંજે 5 વાગે ઘરે આવી જતો હોય કે મારે તો બિઝનેસ સેટ થઈ ગયો છે. બિઝનેસ ક્યારે પણ સેટ થતો નથી. એને એક સ્કેલ ઉપર લઈ જવા માટે એક તમારું વિઝન મોટું હોવું જોઈએ. અને મહેનતમાં આજે ક્યાંક ને ક્યાંક યુવાન પાછળ પડે છે. કે મેં વાત કરી એવી રીતના કે 5 વાગે ઘરે આવી જાય છે. આજની તારીખે હું 9, 10 વાગે ઘરે આવું છું અને સવારે 9 વાગે તો રાઈટ ટાઈમે બહાર નીકળી જ જવાનું. બીજી વસ્તુ કે હતાશ થઈ જાય છે. તો હતાશ થઈ જવાનું રીઝન કાંઈ નથી. કોઈ પણ વસ્તુ થાય મહેનત કરીને આપણે કહેવાનું કે જે કાંઈ વસ્તુ થાય સારા માટે થાય છે. કે આજે ઘણા બધા પ્રોબ્લેમ્સ આવ્યા, ઘણા બધા મારે ટેકલ કરવા પડે પ્રોબ્લેમ. અને આજની તારીખે ઘણા બધા પ્રોબ્લેમ આવતા જ હોય. ક્યાંક ને ક્યાંક આપણા મોડલ ફેલ થતા હોય, ક્યાંક ને ક્યાંક આપણે સક્સેસ થતા હોય તો બીજી જગ્યાએ ફેલ થતા હોય. કારણ કે મલ્ટિપલ આપણે કંઈક ડેવલપ કરતા હોય તો ક્યાંક ને ક્યાંક આપણી એરર કે ભૂલ, કે આજની દુનિયા એટલી ફાસ્ટ ચાલી રહી છે કે આપણું મોડલમાં આપણે ટાઈમ લગાડી દીધો હોય કે કોઈ પણ વસ્તુ, પણ જે કાંઈ વસ્તુ થાય છે એ સારા માટે થાય છે. મહેનત કરીને તમારે છોડી દેવાનું કે ઉપરવાળાએ જે કર્યું છે સારા માટે કર્યું છે. અને મારો એક સર્વે છે મારી ઉપરથી કે જે પ્રોબ્લેમ્સ મારા આવ્યા છે ને એ વર્ષ દિવસ પછી હું જોઉં ને તો એ મારા સારા માટે જ થયા હોય. એક્ઝેક્ટલી. કે એમપીમાં 2 વર્ષ માટે મારું પેમેન્ટ સ્ટક થયું તો એ મારા સારા માટે હતું. કે હું ત્યારે 15-15, 20-20 દિવસ ફેમિલીને અમદાવાદમાં રાખીને હું ત્યાં સાઇટ ઉપર રહેતો. એટલું પેમેન્ટનું ટેન્શન હોય, એટલું ફિલ્ડ ઉપર ટેન્શન હોય, લાઇઝનિંગના પ્રોબ્લેમ્સ હોય, અધિકારીઓના કોઈક ને કોઈક પ્રોબ્લેમ્સ હોય. તો એ બધું ટેકલ કરીને જે હું પૈસા કમાતો હતો એના કરતા આજે 5 ગણા પૈસા હું અહીંયા શાંતિથી બેસીને કમાવું છું. ત્યારે હું 2,000 કિલોમીટર ટ્રાવેલિંગ કરતો હતો ગાડીમાં, બાય કાર. આજે હું ફ્લાઇટમાં ટ્રાવેલિંગ કરું છું. તો એ મારો ભલે ત્યારે પ્રોબ્લેમ્સ આવ્યો પણ એ આજે મારા માટે સારા માટે છે. કે જો એ પ્રોબ્લેમ ન આવ્યો હોત તો હું ત્યાં જ હોત. તમારી પાસે અર્જુનની આંખ છે ને તમારા નામ પ્રમાણે? અર્જુનની આંખ તો 100%, કારણ કે અમે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફિલ્ડમાં છીએ અને અમે રોડના કામ, બ્રિજના કામ ટેન્ડર ભરવાના બંધ કર્યા. તો અમે અમારો કસ્ટમર બેઝ છોડ્યો નથી. કે અમારે જે અમારી ઓળખાણ છે કે જે અમારા કનેક્શન છે તો એ અમે છોડ્યા નથી. અમે સક્સેસ થવાનું, શોર્ટ ટાઈમમાં સક્સેસ થવાનું રીઝન એ જ છે કે અમે અમારો કસ્ટમર બેઝ છોડતા નથી ક્યારેય. અમે કોઈ પણ વસ્તુ ડેવલપ કરીએ છીએ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્ડસ્ટ્રી ઉપર જ અમે ડેવલપ કરીએ છીએ. એટલે તમારું લક્ષ્ય બહુ ક્લિયર રાખ્યું, ટાર્ગેટ ઓડિયન્સ બહુ ક્લિયર છે. યસ. ઓકે. અને આ ટાર્ગેટ ઓડિયન્સ પરથી કે તમે જે મુખ્ય વાત આપણે જે કરવા બેઠા છીએ જીપીબીએસ ને લગતી, તો જીપીબીએસમાં તમે સિલ્વર સ્પોન્સર છો અને આ 11 લાખનું ઇન્વેસ્ટમેન્ટ કરવાનું, કેમ કે જે લોકો મળ્યા, અમે એની પહેલા જ્યારે ચર્ચા કરી ત્યારે એમણે જ કહ્યું હતું કે આ એક્સપેન્સ નથી, આ ઇન્વેસ્ટમેન્ટ છે અને એનું કોઈ રિટર્ન ભવિષ્યમાં કંઈ ને કંઈ મળતું હોય છે. તો તમારું શું પર્પસ છે આ ઇન્વેસ્ટમેન્ટ પાછળ? કેમ તમે સિલ્વર સ્પોન્સર બન્યા છો? મારા મિત્રો છે એ મને બહુ કહે કે તું ગમે ત્યાં જા તો જે કાંઈ પર્સનને તું મળ તો એ પર્સન રિગાર્ડિંગ તું કામ એને આપી જ દે. બીજી વસ્તુ કે તારે કોઈ પણ વસ્તુની જરૂર પડે તો તને યાદ જ હોય કે આ સિટીમાં આ ભાઈ છે અને આપણે આ યુઝ કરી શકશું.
એટલે 100% કે આ એક ઇન્વેસ્ટમેન્ટ છે અને આનાથી એક કનેક્શન બિલ્ટઅપ થાય છે અને એ કનેક્શન થી જ તમે તમારો બિઝનેસ ડેવલપ કરી શકો છો. નેટવર્ક બને Yes, તમારે. network બને. ઓકે. અને અર્જુનભાઈ, એક બહુ જ ટિપિકલ પણ છતાંય ખૂબ મહત્વનો પ્રશ્ન કે તમે કહ્યું કે તમને લાઇસન્સ મળી ગયું છે, તમે એક આખું ટેક બેઝ સ્ટાર્ટઅપ આને આટલું મોટું બનાવી દીધું છે, હવે ભવિષ્યમાં કરવા શું માંગો છો, શું પ્લાનિંગ કર્યું છે? અત્યાર સુધી અમે ટ્રેડિશનલ વે થી બિઝનેસ કરતા હતા અને હવે અમે ટેક બેઝ અને પ્રોબ્લેમ ઇન્ડસ્ટ્રીના જે પ્રોબ્લેમ છે એને સોલ્વ કરીને અમે બિઝનેસ કરવા માંગીએ છીએ. તો હવે અમે આગળ જતા એનબીએફસી પ્લાન કરી રહ્યા છીએ કે જે લોકોને અમારે કોઈ ક્રેડિટ નથી આપવી. અત્યારે કેવું છે કે લોકો ક્રેડિટ આપે તો એમાં ને એમાં એનો ટાઈમ વેસ્ટિંગ થાય છે અને પૈસા લેવા માટે ખૂબ તકલીફ પડે છે. તો અમે એનબીએફસી ક્રિએટ કરી રહ્યા છીએ અત્યારે. અને આગળ જતા બિઝનેસ ગ્લોબલ લિમિટેડ ને 1 લાખ કરોડની કંપની 10 વર્ષમાં 1 લાખ કરોડની કંપની બનાવવાનું વિઝન છે અને આગળ જતા 3 વર્ષમાં અમે બિઝનેસ ગ્લોબલ નો આઈપીઓ લઈ આવશું. ક્યાં વાત છે, અદ્ભુત. અમે રાહ જોઈશું આઈપીઓ ની. સો મચ અર્જુનભાઈ, અમારી સાથે જોડાવા બદલ, અને તમને ખૂબ બધી શુભકામનાઓ. તમારા બિઝનેસને અને આઈપીઓ આવશે એની પણ અમે પ્રતીક્ષા કરીશું. અને આ સફળ તમારા સુધી પહોંચાડવાનો ઉદ્દેશ્ય પણ એ છે કે સંભાવનાઓ તો જબરદસ્ત હોય છે, એટલે અદ્વિતીય સંભાવનાઓથી ભરેલું આ વિશ્વ છે. તમારી સફરને તમે કઈ રીતે જુઓ છો, તમારી આસપાસના ફેક્ટર્સ તમને કેટલી મદદ કરે છે, અને તમે જો જબરદસ્તીથી એની આજુબાજુ લાગી જાઓ તો પછી આખી સૃષ્ટિ તમને દિશામાં જોડવાનું કામ કરતી હોય છે. જીપીબીએસમાં આ રીતે જ ઘણા બધા લોકો એવા છે કે જે આખું આ પ્લેટફોર્મ છે એને વિસ્તારી રહ્યા છે અને જીપીબીએસ એમાં માધ્યમ બની રહ્યું છે બહુ જ બધા લોકો માટે. તો આ સફર પણ અમે તમારા સુધી અવિરત પહોંચાડતા રહીશું. નમસ્કાર.